હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. આજનો વ્લોગ હું આફ્ટરનૂનથી સ્ટાર્ટ કરું છું, કારણ કે આજે મારી પાસે કોઈ બી કન્ટેન્ટ નહોતું. બટ આજે વિચાર્યું કે ચલો આજે એક વ્લોગ તો મૂકી દો. ઘણા ટાઈમથી મેં વ્લોગ નહોતા બનાવ્યો, તો આજે હું બનાવું છું એકદમ સિમ્પલ પુલાવ રાઈસ. જો પનીર વેજીટેબલ નાખીને જ બનાવવાના છે, તો અહીંયા રાઈસ બી બોઇલ કરવા મૂકી દીધા છે, કારણ કે અમે બહાર ગયા હતા તો ફટાફટ બહુ લેટ થઈ ગયું હતું. તો ફટાફટ એક સાઈડ રાઈસ મૂક્યા હતા, એક સાઈડ ફટાફટ કટિંગ થતું હતું. અને પનીરને એકદમ મેરિનેટ કરીને રાખ્યું હતું. હળદર, ચટણી, મીઠું, ઘરના જો નોર્મલ મસાલા હોય એ જ નાખવાના. સિમ્પલ જો બી સબ્જી તમને પસંદ હોય એ નાખી, ગાજર કેપ્સિકમ સાતડી થોડાક જ સાતડવાના, અને પછી એમાં રાઈસ નાખી દેવાના, અને પછી રાઈસને એડ કરે પછી પનીર નાખી દેવાનું. અને બધા જ એકદમ રાઈસ સિમ્પલ ખાતા હતા. અમારા જો ફ્રેન્ડ્સ હતા સામે, તો અમે બધા મોસ્ટ ઓફ સાથે જ જમતા હોઈએ છીએ. તો કીધું ચલો આજે પુલાવ છે તો સાથે જમી લઈએ. અને જમી અને પછી એ બધા તો હોમવર્ક છોકરાઓનું હતું એટલે જતા રહ્યા જમી. અને હું અને વિશ્વમ ને દિલીપ થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કરતા હતા. તો દિલીપ થોડુંક વોકિંગ કરતા હતા ઘરમાં જ. તે કે ચલો હું થોડુંક ઘરમાં જ વોક કરી લઉં. વરસાદનો માહોલ હતો તો બહાર જવાનું ની સિચ્યુએશન હતી નહીં, એટલે વિશ્વમને બી ઘરમાં જ થોડીક વાર બીજી રાખવો પડે એમ હતો. તો એ ખુદ એની રીતે જ મોજમાં એકદમ રમી રહ્યો હતો. જો ખાટલો હતો એને આખો ખાટલો પોતે જાતે જ ધકેલી લીધો અને જાતે જ આખો આ સાઈડ લઈ આવ્યો. મતલબ આખો ખાટલાથી એટલું સરસ રમતો હતો. તો બસ એવું હતું. બીજા દિવસે ઉઠી અને વિશ્વમની સ્કૂલ ફાઇનલ મળી ગઈ હતી. તો એની સ્કૂલમાંથી મળી હતી આ રીતની કંઈક કીટ. તો એમાં આ રીતના ABCD ને એવું બધું હતું. અને એ જો હતું એ બધું હું તમને બતાવી રહી છું કે નર્સરી જ્યારે આપણે પહેલાં હતી ત્યારે કંઈ જ આપણે નહોતું આવતું. મતલબ બાલ મંદિરમાં જતા હતા, નર્સરી તો હતું પણ નહીં. અને આ લોકોને નર્સરી હવે આવ્યું છે, તો નર્સરીમાં તમે જુઓ કેટલી 11 બુકો છે. મેં કાઉન્ટ કરી, 11 બુકો છે. અને કેટલા બધા તો ચાર્ટ છે. તો આ લોકોનું કેટલું અત્યારથી જ ભણવાનું આવી જાય. પણ શું કરીએ, આપણે ના ઈચ્છતા હોય છતાં પણ બાળકોને આટલું પ્રેશરાઇઝ મતલબ ભણાવવું પડે છે, કારણ કે જનરેશન એ રીતની હોય છે. એટલા માટે આપણે કંઈ જ ન કરી શકીએ. તો જો એ બધી બુક્સ હું ખાલી જોતી હતી. વિશ્વમ સ્કૂલે હતો તો મેં કીધું લાવ હું ચેક કરી લઉં શું છે. આપણી વખતે તો કંઈ જ નહોતું, પણ આ લોકોની વખતે આપણે બી થોડુંક નવું જાણવા મળે. તો બસ આવું હતું. થોડીક વાર મૂકીને આવી તો મેં કીધું ચલો બુકનું થોડુંક સર્ચ કરી લઉં શું છે, કઈ રીતનું છે, અને પછી હું થોડુંક મારું કામ કરીશ. તો બસ આ રીતનું કંઈક હોય છે અમારું ડેઈલીનું શિડ્યુલ. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો. તો બસ જો એ ટાઈપનું કંઈક છે. તો ચલો ફટાફટ બુક્સને એવું બધું તમને બતાવી દઉં, અને પછી આજે શું કંઈક નવીન કરીએ એ બતાવવાનું છે તમને. તો આ બધી બુક જો આવી રીતના હોય છે. એ કોઈકમાં 12 XD, આમાં બધું ઇંગ્લિશમાં જ આવે છે. ગુજરાતી તો જોકે કંઈ છે જ નહીં. હિન્દી અને ઇંગ્લિશ જ છે. આમ બી મહારાષ્ટ્રમાં રહેતા હોય એટલે આપણે ગુજરાતી તો ભૂલી જ જવાનું. હિન્દી અને મરાઠી અને ઇંગ્લિશ. વિશ્વમની સ્કૂલમાં તો ઇંગ્લિશ અને હિન્દી જ વધારે છે. ઇંગ્લિશ પર જ વધારે ફોકસ એ લોકો કરે છે. તો બસ જો એવું છે. એટલે આપણે લોકો ઘરમાં બોલતા હોય ને તો બાળકોને મધર ટંગ તો આવડી જ જાય, પણ ઇંગ્લિશ અને હિન્દી આવડવું જરૂરી છે અત્યારના બાળકોને. કારણ કે અમારી વખતે જ્યારે અમે નહોતા શીખવાનું તો ત્યારે બહુ થોડુંક પેલું લાગે. કોઈ બી સ્કૂલમાં જઈએ તો એ લોકો ઇંગ્લિશમાં જ વાત કરતા હોય. જો તો જે લોકોને આવડતું હોય એને તો બહુ ઇઝી જ લાગે, પણ જેને ના આવડતું હોય એને બહુ હાર્ડ એન્ડ ટફ લાગે. તો બસ બાળકોનું તો આ રીતનું કંઈક હોય છે. તો જો તમે જોઈ શકો છો 11 ને 12 બુકો મેં કાઉન્ટ કરી, તો 12 બુકો વિશ્વમની મળી હતી. અને એક બીજું બી એક્સ્ટ્રા બોક્સ મને આપેલું હતું. તો એ બી હું થોડુંક ઓપન કરીને જોઈ લઉં કે શું આ બોક્સમાં બી હોય છે. તો બસ આ બોક્સમાં તો કશું હતું નહીં. આ રીતના 2 કાર્ડ હતા. જો બાળકોને લેવા માટે જવાનું હોય ને તો એ એટલા માટે. અને આ વિશ્વ માટેની એક પઝલ હતી. એ થોડુંક મોટો થાય ત્યારે એ પઝલ સોલ્વ કરવાની આવે. તો એ હમણાં કંઈ કાઢવી નથી. ઓલરેડી બધા બહુ ટોયસ થઈ ગયા છે. તો બસ આ હતું મારી પાસે પેન્સિલનું કંઈક કલર બુક્સ ને બધું મતલબ હતું.
તો એ બી થોડુંક હું ચેક કરી, કારણ કે વિશ્વમ ના હોય ને ત્યારે આ બધું આપણે ચેક કરી શકીએ, બાકી તો કંઈ ચેક કરવા મળતું નથી. તો બસ આ રીતનું કંઈક છે. તો ચલો હવે આપણું કામ કરીએ. તો જો અત્યારે વાગી ગયા હતા 3 અને હવે વિશ્વમને નાહી ધોઈ ખવડાવી સ્કૂલથી આવી અને મેં એને સુવડાવી દીધો હતો અને વાગ્યા હતા અત્યારે 3 અને મારે બધું થોડુંક પેન્ડિંગ કામ હતું, કારણ કે કરવાનું હતું મારે બીજે દિવસે હવન. આજે ફ્રાઈડે છે તો સેટરડેના અમારે ત્યાં હવન હતો, તો એ બધું જ હું એકચ્યુઅલી કામ હતું. તો મારાથી તો થતું મતલબ નહોતું એટલું બધું, એટલે મેં બોલાવી હતી પ્રોન્ટોનમાંથી. જો એ કામ કરે છે કે એ રીતની એક એપ આવે, એમાં તમે બહુ બધા ઓપ્શનલ હોય છે, એમાંથી તમે છે ને બુક કરી શકો છો તમારે શું શું કામ કરાવવું છે. એ અહીંયા ખોલેલું છે એ રીતનું. તો મેં ફર્સ્ટ વાર બુક કરી હતી તો મને 25 રૂપિયામાં જ મળી હતી. અને બપોર પછી જ ફ્રાઈડે છે તો મારા ફ્રેન્ડ્સ આવવાના હતા, એ બધા જૂના ફ્રેન્ડ્સ હતા. તો એ બધા ફાઇનલી આજે આવી ગયા હતા. પછી ચા નાસ્તો કર્યો અમે અને બધા પછી સાંજનું અહીંયા જ જમવાનું હતું. ઇડલી સાંભાર બનાવ્યા હતા. તો જો આ બધા અમારા પહેલાં પુણેના બધા જે જૂના ફ્રેન્ડ્સ હતા એને મળીને એટલો આનંદ થયો. એ લોકો હિંજવાડી રહેતા હતા અને જે આ ભાઈને એ લોકો છે એ સામે જ રહે છે અને એ બી અમારા બેસ્ટ ફ્રેન્ડ છે. એ તો અમે બધા ત્રણેય ફ્રેન્ડ જ હતા. તો અમે તો સામે સામે રહીએ છીએ તો રોજ મળતા જ હોઈએ જ, અમે રોજ અમારું જમવાનું હોય જ છે સાથે. અને તો ફ્રેન્ડ્સ હતા તો બહુ જ એન્જોય બાળકો બી કરતા હતા ને અમે પણ એન્જોય કરતા હતા. તો કીધું ચલો વહેલા ફટાફટ જમી લઈએ અને પછી જવાનું હતું બીજા એક ફ્રેન્ડના ઘરે ખબર કાઢવા માટે. તો જમી અને અમે ફટાફટ ત્યાં જવા માટે રેડી થવાના હતા. તો બસ જો આ રીતનું કંઈક છે. અમે જ્યારે ફ્રેન્ડ્સ ભેગા થાય ત્યારે એટલું એન્જોયમેન્ટ કરતા હોય ને એની વાત જ જવા દો. તો બસ રેડી થઈ અને અમે નીકળી ગયા હતા ફાઇનલી ખરાડી જવા માટે. એમનરાથી ખરાડી જવાનું હતું અમારે. ફ્રેન્ડ્સ એક હતા જૂના, એમના સાસુ એક્સપાયર થઈ ગયા હતા, એટલા માટે એમના ખબર પૂછવા જવાનું હતું. તો બસ અમે ત્યાં જયા અને હવે મળીશું કંઈક નેક્સ્ટ વ્લોગમાં, કારણ કે ત્યાં વિડીયો નહીં ઉતારીએ એટલે.